કડોદરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વિડીયો કોલ દરમિયાન રિવોલ્વર બતાવી ફાયરિંગ કરવાની ખુલ્લેઆમ ધમકી આપવામાં આવતા તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ ઘટનાએ વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો હોવા છતાં પોલીસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। પ્રાપ્ત વિગતો મુજબ વાયરલ થયેલા વિડીયોમાં ભરત દેવરાજ મિશ્રા નામનો શખ્સ રિવોલ્વર સાથે દેખાઈ રહ્યો છે અને સામેની વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી આપતો સંભળાય છે। આ પ્રકારની ખુલ્લી ધમકી અને હથિયાર પ્રદર્શન છતાં આરોપી સામે કોઈ તાત્કાલિક કાર્યવાહી ન થવી ચર્ચાનો વિષય બની છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી ભરત દેવરાજ મિશ્રા દારૂના ગેરકાયદે વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલ હોવાનું કહેવાય છે। જોકે આ બાબતે પોલીસ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી। જોતા રહો શ્રમિકો કી આવાજ ન્યૂઝ ચેનલ। રિપોર્ટર શ્રીરામ સિરસાટની સાથે। શ્રમિકોને કોઈ પણ સમસ્યા હોય તો ઉધના 3 રસ્તા વિમલ ગાર્મેન્ટ્સના ઉપર ઓફિસ પર સંપર્ક કરવો।